શું તમને ખબર છે અયોધ્યા નગરી કેમ બની? ભગવાન રામની પવિત્ર ભૂમિ. અયોધ્યા એક એવી પવિત્ર નગરી જ્યાં જન્મ લીધો હતો ભગવાન રામે. અયોધ્યાના રાજા દશરથને 4 પુત્રો હતા: રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. ભગવાન રામનો જન્મ રામનવમીના પવિત્ર દિવસે થયો હતો. આખી અયોધ્યા ખુશીઓથી ઝૂમી ઉઠી હતી. રામ બાળપણથી જ આજ્ઞાકારી, શૂરવીર અને ધર્મનિષ્ઠ હતા. જ્યારે રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે 2 વચનો માંગ્યા, ત્યારે રામને 14 વર્ષ માટે વનવાસ જવું પડ્યું. રામે પિતાની આજ્ઞા માની અને અયોધ્યા છોડીને વનમાં ગયા. તેમની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ પણ ગયા. 14 વર્ષ બાદ રાવણનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા. ત્યારે આખી અયોધ્યામાં દીવડા પ્રગટાવવામાં આવ્યા. આ જ દિવસને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પછી રામ રાજ્ય સ્થાપિત થયું, એક એવું રાજ્ય જ્યાં સત્ય, ધર્મ અને ન્યાયનું શાસન હતું. ભગવાન રામ શીખવે છે કે પરિસ્થિતિ કેવી પણ હોય, સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં.